વાલીએ કીધું કે પ્રભુ મેં એવું સાંભળ્યું છે કે તમારો અવતાર ધર્મના કાર્ય માટે થયો છે, ધર્મ હેતુ અવતર્યું ગોસાઈ. ભગવાન રામ કહે છે હા. તો પછી પ્રભુ મને જવાબ આપો કે મને એક શિકારીની પેઠે શા માટે મારવામાં આવ્યો? પ્રભુ તમારે મને મારવો જ તો એક વખત હામી છાતી આવી જવું તું ને. ધર્મ હેતુ અવતર્યો ગોસાઈ, મારે હું મોહી વ્યાઘ કી નાઈ. અને મહારાજ તમારી આગળ હું એક પ્રશ્ન કરું કે અમે બે ભાઈઓ, એમાં મેં બૈરી ઓર સુગ્રીવ પ્યારા. હું તમારો વેરી થયો અને બે ભાઈઓમાં નાનો ભાઈ મારો છે એ તમારો પ્યારો થયો. એવો કયો અવગુણ હતો કે તમારે મને મારવો પડ્યો? ભગવાન રામની આંખના ખૂણા લાલ થવા લાગ્યા હશે અને લાલ ઘૂમ આંખ કરી અને મર્યાદા પુરુષોત્તમ ભગવાન રાઘવેન્દ્ર સરકારે કીધું કે હે વાલી, કદાચ જો તું મને પૂછતો હો કે તારો અવગુણ કેવો, મોટામાં મોટો અવગુણ તો ઈ છે કે તે તારા નાના ભાઈની પત્નીને તારા રાજમહેલની અંદર રાખી છે. બુરાક અનુજ બધું ભગીની સુતનારી. અનુજ બધું નાના ભાઈની પત્ની, ભગીની એટલે કે બેન, અને સુતનારી દીકરાની પત્ની. આની સાથે અવિવેક ન થવો જોઈએ. આ અને ત્યાં અવિવેક કર્યો છે. સત્ય સમજાણું. આ અને વાલીએ બે હાથ જોડ્યા, પ્રભુ મને માફ કરી.